શ્રીરામ પ્રસન્ન. રઘુપતિ રાઘવ રાજા રામ, પતિત પાવન સીતારામ. સીતારામ સીતારામ, ભજ પ્યારે તું સીતારામ. સંતોની પાવન ભૂમિ તેવા મહારાષ્ટ્રના ગોંદવલે ગામમાં શ્રી ગોંદવલેકર મહારાજનો જન્મ થયો. આ સહજ સરળ સાત્વિક સંતનું પૃથ્વી પરનું વાસ્તવ્ય ઈસવીસન 1845થી 1913 સુધીનું ગણાય છે. સજ્જનગઢના સમર્થ રામદાસ સ્વામીના પુનઃ અવતાર ગણાતા મહારાજના ગુરુ શ્રી તુકામાઈ હતા. રામનવમીના દિવસે શક્તિપાત કરી શ્રી તુકામાઈએ મહારાજને આધ્યાત્મના અઘરા સોપાનો સર કરાવી ઉન્નતિના માર્ગે અગ્રસર કર્યા અને શ્રી રામ જય જય રામ તેમ તારક મંત્રની દીક્ષા આપી. શ્રી તુકામાઈએ મહારાજને બ્રહ્મચૈતન્ય તેમ નૂતન નામ આપ્યું. તે પછી બ્રહ્મચૈતન્ય મહારાજ ગોંદવલેકર તરીકે બધા તેમને ઓળખવા લાગ્યા. મુખે રામનું નામ, દેહે સંસારના કામ અને મન જોડવું રામ, એ જ આ નામયોગીનું સર્વને સૂચન છે. નામસ્મરણની મહત્તા દર્શાવવા ભક્તોના લાભાર્થે આ દયા સિંધુએ મરાઠીમાં સરળ ભાષામાં પ્રવચનો કર્યા. શ્રી ગોવિંદ સીતારામ ગોખલેએ આ પ્રવચનોનો સંગ્રહ અને સંકલન કરી સર્વે પર મહાન ઉપકાર કર્યો છે. મહારાજની કૃપાથી પ્રાધ્યાપક હર્ષદ ઉપાધ્યાયે આ અમૂલ્ય મરાઠી પ્રવચનોનો ગુજરાતી અનુવાદ કર્યો છે. વર્ષના દરેક દિવસ માટે એક નવા શીર્ષક સાથે દરરોજ એક પ્રવચન રજૂ કરવામાં આવશે. ડિસેમ્બર મહિનાના પ્રવચનોનો વિષય છે ભગવાનનું નામ. ભગવાનનું નામ લેવાથી ભગવાન સાથે સંબંધ જોડાવાની શરૂઆત થાય છે. શરૂઆતથી ભક્તે લીધેલું નામ ભગવાનને ખેંચી લાવનારું છે. ભક્ત અને ભગવાનનો સંબંધ પૂરો થયો એટલે કે નામમાં સ્વયંને ઓગાળી નાખવાથી ભક્ત બ્રહ્મ સ્વરૂપ થાય છે. બંને અભિન્ન બને છે. બ્રહ્મ એટલે પરમેશ્વરનું નામ અનાદિ છે. ભગવાનના નામમાં જ વિશ્વનું મૂળ અને અંત છે. એટલે કે ભગવાનનું નામ ભગવાનને વ્યાપીને કાયમ જ રહે છે. સાચા ભક્તને આધ્યાત્મિક અનુભૂતિઓ થાય તો પણ તેણે નિરંતર નામસ્મરણ ચાલુ જ રાખવું જોઈએ. આપણે ભગવાનના નામસ્મરણ રૂપી વાહનમાં અત્યંત વિશ્વાસથી બેઠા પછી આ નામરૂપે દિવ્ય સાધન આપણને ગંતવ્ય સ્થાને અચૂક પહોંચાડે છે. તે શંકારહિત વાત છે. અંતે મુક્તિ મહાપદ સાર. આ વિચારો ડિસેમ્બર મહિનાના 31 પ્રવચનોમાં સમજાવેલ છે. આજે 28 ડિસેમ્બરનું પ્રવચન સાંભળીએ, જેનો વિષય છે વૈદિક કર્મોની સાથે સાથે ભગવાનનું નામ લેવું જોઈએ. આજનું આ પ્રવચન શ્રી બ્રહ્મચૈતન્ય મહારાજ ગોંદવલેકરે વૈદિક બ્રહ્મવૃંદ સમક્ષ ગાયત્રી પુરસ્ચરણ થયા બાદ આપેલું છે. તમે વેદ વિદ્યા જાણનારા બધા મોટા જ્ઞાની, ભાગ્યવાન અને પૂજ્ય છો. આટલા વર્ષો સુધી વેદ વિદ્યાનું જતન કરીને તમે તેને સાચવેલી છે. એ તમારો ખૂબ મોટો ઉપકાર છે. તમારી યોગ્યતા ખરેખર મોટી છે. એનાથી ઉલટી મારી સ્થિતિ છે. હું એક અજ્ઞાન મનુષ્ય છું. મને વેદ વિદ્યાનો કક્કો પણ આવડતો નથી. ગ્રંથોનું જ્ઞાન નથી. હું રામ ભગવાનનો એક દીન દાસ છું. તેમના નામ પર મારો પ્રેમ છે. મારું કહેવાનું આપ પ્રેમપૂર્વક સાંભળો. વેદોએ ગાયત્રીને અત્યંત પૂજ્ય માની છે. એ બરાબર જ છે. કારણ ગાયત્રીની ઉપાસનામાં વિલક્ષણ સામર્થ્ય રહેલું છે. ગાયત્રીની ઉપાસના કરનાર માણસમાં ખરો વૈરાગ્ય અને પવિત્રતા હોવાનું જરૂરી છે.
પૂર્વકાળમાં ઋષિઓ માણસની વસ્તીથી દૂર એવા અરણ્યમાં આશ્રમ બાંધીને રહેતા હતા. કંદમૂળ એ તેમનો આહાર હતો. ઇન્દ્રિયોનો સંયમ એ તેમનો મુખ્ય આચાર હતો. સત્ય એ જ તેમની વાણીનું ભૂષણ હતું. કામ, ક્રોધ અને લોભને જીતેલા વૈરાગી ઋષિઓ એ ગાયત્રીની ઉપાસના કરવા માટે ખરેખર યોગ્ય માણસો હતા. પરંતુ હવે કાળ બદલાયો છે. જે પ્રકારનું જીવન ઋષિલોક જીવ્યા તેમાંનું આપણી પાસે હવે કંઈ જ બાકી રહ્યું નથી. ઋષિઓનું રહેવાનું, ખાવાનું, પીવાનું, ઇન્દ્રિય સંયમ, સત્યનિષ્ઠા એ બધામાંથી આપણી પાસે શું બચેલું છે? તે કાળમાં ઋષિ પર્જન્ય સૂક્ત બોલતા કે વરસાદ પડતો, અને તે જ સૂક્ત આજે આપણે બોલીએ તો ખાલી પવન પણ ફૂંકાતો નથી. ઋષિઓમાં તપશ્ચર્યાનું સામર્થ્ય હતું, એટલે તેમના આશીર્વાદની જેમ કિંમત હતી તેમ તેમના શાપની પણ કિંમત હતી. જીવનને માટે પૂર્વે જે નિષ્ઠા હતી તે આજે બદલાઈ ગઈ છે. અત્યારની પરિસ્થિતિ એવી છે કે લોકોને વૈદિક કર્મોમાં પહેલાંના જેવી શ્રદ્ધા રહી નથી, અને વૈદિક કર્મો યથાસાંગ થવાનું મુશ્કેલ થઈ પડ્યું છે. એવી સ્થિતિમાં આપણે શક્ય તેટલા વૈદિક કર્મો કરીએ, પણ ચિત્તશુદ્ધિ માટે તેમના પર પૂર્ણપણે આધાર ન રાખતા તે કર્મોની સાથે સાથે ભગવાનનું નામ લઈએ. હાલની પરિસ્થિતિમાં સંયમના બંધનો તૂટતા ચાલ્યા છે, એટલે સંતોએ ખૂબ આજીજીપૂર્વક નામ લેવાનું સૂચવેલું છે. નામ એ નવું નથી. આદિનારાયણે વેદ કહેતી વખતે જે ઓમનો ધ્વનિ કર્યો તે નામ જ હોય. એટલે આપ સર્વેને મારી વિનંતી છે કે આપ નામ લેતા જાઓ. વધુ તો શું, પણ આપ નામ લેશો તો જ વેદોનો ખરો અર્થ સમજાશે, એની મને ખાતરી છે. વૈદિક કર્મોને આહાર વિહારના બંધનો છે. ભગવાનના નામને કોઈ જ બંધન નથી. અસ્તુ. જાનકી જીવન સ્મરણ. જય જય રામ.